હાંકવા વાળાને કહે કે ભાઈ મારે નદીના પેલે બાજુ જવું છે, બેસા મને. એટલે હોડી વાળો કહે કે ભાઈ ભાડું એટલે હું લઈ જાઉં. સંગ્રહ કરતો ને પણ એક કામ કર, મેં સંગ્રહ કર્યો છે ને, ચાલ હું આપી દઉં. એ જેને સંગ્રહ કર્યો ને એને બંનેના પૈસા આપ્યા છે, નાવમાં બેઠા છે અને ધીરે ધીરે નાવ રવાના થઈ. પણ વચ્ચે એ જ વાત, ત્યાગ મોટો સંગ્રહ. પેલી બાજુ ગયા ને ત્યારે જે ત્યાગ કરતો ને એને કીધું કે ભાઈ હવે હું તને સમજાવું કે ત્યાગ મોટો કે સંગ્રહ. તારા ખીચામાં રાખ્યો હોત ને આ પૈસા તો આપણે હજી પેલી બાજુ આવત. આ સંગ્રહ નહીં, એટલા માટે અહીંયા આવ્યા છીએ. એટલે સુખદેવજી જન્મતા ઘર છોડીને નીકળી ગયા. આ બાજુ 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયા છે. ભાગવતની કથા હોય, સત્યનારાયણની કથા હોય, જ્યાં સુધી સ્થળ નક્કી ન થાય, જગ્યા નક્કી ન થાય, ત્યાં સુધી થાય. કાર્ય કરવું હોય ને તો પેલા એની જગ્યાને નિશ્ચિત કરવી પડે, સ્થળની નક્કી કરવું પડે કે ક્યાં કથા કરવી છે. વર્ષ દિવસ કર્યું હતું આપણે, હે ને? ફરી જો ઠાકોરજી કરાવે તો એ જ આશ્રમમાં કરવી. એક વર્ષ પૂરું થયું અને ઠાકોર અને તમને ને મને અહીંયા ભેગા કરી પાછા. આપણે એક જ કામ કરો, તમારા કાયમ ભગવાન એક પ્રાર્થના કે આયોજન આવા નવા ભાવ ઉત્પન્ન ફરી આપણને બધા રહે. ઠાકોરજીને ખૂબ શક્તિ તમે 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા કરવી, ઠાકોરજીના ગુણાનુવાદ ગાવા, ભગવાન ઠાકોરજીનું અને મનોમય ચક્ર કીધું કે ચક્ર થાય. આપણે તેના આરા તૂટી જાય ભાઈ. અને તો કામ કે સરક હોય ત્રણ સ્થળનું નિર્માણ થવું જોઈએ. મનો યુપી લગતી લગભગ 150 કિલોમીટર આગળ જઈએ હેમીશરણી નામનું એ જગ્યા છે. એ જગ્યા ઉપર 80,000 ઋષિ મુનિઓ ભેગા થયા. નિર્ણય ને વિવેક હોવો જોઈએ. એટલે બ્રહ્માજીને કીધું, અને બ્રહ્મા તો કે ગરુડ છે. બ્રહ્માજીનું ગરુડ તો કે નંદી છે, ધર્મ છે. નિર્ણય કરવો
નિર્ણય પણ બ્રહ્માજી અને પ્રભુ કરવી છે. ભગવાન બ્રહ્માજીએ એ સરસ થયા છે. હવે કથા ઋષિ મુનિઓ ભેગા થયા છે અને વ્યાસજીને ગાદી ઉપર બિરાજ કરે છે. 88,000 ઋષિમુનિઓએ નારદજી સ્થિર નથી તો એને ભગવાન 7 સુધી કથા કેવી રીતે સાંભળી? નારદ છે ને નારદ સ્થિર જે ભગવાન વાંગમય ઠાકોરજીનું નારદજી છે એટલે ભગવાનના હૃદય અંદર બિરાજમાન થઈ સંદન કુમાર એ યાત્રા કરે છે. આમ ગયા છે એવી એટવાઈ ગયા છે એવી કે તમે એટલા બધા નીકળો ને તીર્થમાં ગયો છે. તપ દયા જતા એટલો બધો કલીનો પ્રભાવ લાગ્યો છે.
જીવો તો પેટ ઉદમ હરિણો જીવા એ અર્થ થયા છે. મહાત્મા છે, બ્રાહ્મણ છે, મહાપુરુષ છે, આ બધાની અંદર લાલચ અને જીવ દયા નથી. શેરી આપણે આપણા નીતાબેન નું સાહેબ આપણે કે હરિ ધરા હોય કે અન્ય કીર્તન વ્યાસજીએ જેટલા પણ ગ્રંથોની રચના કરી છે બધાયની પાછળ કઈક કારણ છે, પણ એ સમજાય તો. બાકી તો અહીંયા કીધું છે સત્યમ નાસ્તિ તપઃ દાનમ ન વિદ્યતે. આ શેરી વળાવીને એટલે આ તમારા શરીરની વાત કરી છે. તમારું જે આ મન રૂપી, તમારું જે આ તમારી સામે જે સ્થૂળ રૂપ અત્યારે જે શરીર છે ને, એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મારું તારું, લઈ લેવું અને દેવું છે, આ આવો છે, આ તેવો છે. અમને ખબર હતી એવો જ છે. અને આપણે બધાનું એવું છે ચામડીમાં બેસી જવાનું, જોવાનું કોણ આવે છે, ક્યાં જાય છે, જોઈ લેવું હોય ને. નહીં હા એ ખબર જ છે એવો છે, પર વાટલી જાય. નહીં હું કહેતો ને એવો નથી. એટલે ભાઈ હમણાં તો કોનું ગાય છે? બેનો એ ગાયું શેરી વળાવી. આ શરીર છે ને મન રૂપી, એની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું નીકળી જાય ને, તો બીજું શું ગાયું? ઠાકોરજી મારા ઘરે આવો. તો ઠાકોરજી સાહેબ અંદર છે, એમને પરમાત્મા વિરાજમાન થાય. એટલે આપણે છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મારું તારું આ બધું છોડે કાઈ નહીં આવે. શરીર છે ને શરીર છે ને એ પણ તમારો સાથ નહીં આપે. તમને બધાને ખબર છે કે થાય ને જીવાત્માનો, એટલે સગા સંબંધીઓ બધા ભેગા થઈને રડવાનું ચાલુ કરે. પછી થોડા દર્શન સ્ત્રી છે ને
નારદજીને કહે છે સંતને કહે છે ક્ષણ માટે નારદજી એ વાત પર ઉભા રહ્યા છે. નારદજી થોડા પેલી સ્ત્રીને કહે છે કે કોણ છો તમે? અને એ જે સ્ત્રી છે ને એ એની ઓળખાણ આપે છે. અહમ ભક્તિ રીતિકાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગે ન જર્જરો. પેલી સ્ત્રી છે બ્રહ્માજીને કહે છે કે મારું નામ ભક્તિ છે. બે અનુજ મારા આજે બે સુતા છે ને એ બે મારા પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. બ્રહ્મા નારદજીના કાન ચમકે છે. મનમાં વિચાર કરે કે મા યુવાન અને એના બે સંતાનો એના જે બે પુત્રો છે એ વૃદ્ધ કેવી રીતે હોઈ શકે? ક્યારે એવું બને નહીં ને માં યુવાન હોય અને બાળકો વૃદ્ધ હોય, આવું ક્યારે ન બની શકે. નારદજી મનમાં વિચાર કરે. નારદજીને પૂછે કે તમે કોણ છો? ત્યારે આ ભક્તિ મહારાણી કહે છે કે હું ભક્તિ છું, દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ છું. એની ઓળખાણ આપે છે. ઉત્પન્ના દ્રવિડે સાહો વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. ભક્તિ મહારાણી કહે છે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. દ્રવિડ એટલે કે દક્ષિણ. તમે જુઓ દક્ષિણમાં આજે પણ જાઓ, હરી હરી કોઈ મોટો ઓફિસર હોય, ગમે તેટલો મોટો ઓફિસર હોય, ગમે એટલી મોટી એની પદવી હોય, સવારમાં ઉભો થાય અને એક કપાળમાં ત્રિપુંડ કરશે, કપાળમાં ભસ્મ લગાડશે. પછી કદાચ ઓલો રસ્તો સાફ કરવા વાળો હોય, કદાચ કચરા વીણવા વાળો હોય, એના કપાળમાં પણ ત્રિપુંડ હશે. પણ આપણો સનાતન એ આપણે એ હદ સુધી લઈ ગયા છીએ ને, આપણે એમ કહીને ચાંદલો કરવો તો એનો મેકઅપ ખરાબ થઈ જાય, એને શરમ આવે. અરે એનાથી આગળ મનુભાઈ અમે પૂજા કરાવવા જઈએ ને એટલે અમને ખબર ન પડે કે આ બેનના લગ્ન થઈ ગયા છે બાકી છે. વિચાર કરવો પડે. આજથી હજી થોડા આની અંદર ઘણી બધી માવડીઓ બેઠી છે. સ્ત્રીના પોશાક ઉપર ખબર પડે કે એના લગ્ન થયા છે કે સ્ત્રી કુંવારી છે. આ બાજુ ભક્તિ મહારાણી એની ઓળખાણ આપે છે. એમ કહે છે કે દ્રવિડમાં હું ઉત્પન્ન થઈ. મારું યુવાની છે ને એ દ્રવિડમાં ગઈ, ફરી ધીરે 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 મહારાષ્ટ્ર તરફ આવી. થોડા સમય સુધી ત્યાં રહી. થોડી યુવાની મારી હતી એ મહારાષ્ટ્રમાં મેં કાઢી. ક્વચિત મહારાષ્ટ્રે. અને પછી તો કે ગુર્જરે જીર્ણતામ ગતા. અહીંયા બે મત થયા છે. ગુર્જરે જીર્ણતામ ગતા. ઘણીવાર લોકો એમ કહે છે ગુજરાતમાં આવીને ભક્તિ કરડી થઈ ગઈ, પણ હું ક્યારેય ન માની શકું. અનેક સંતો મહંતો જો થયા હોય તો ગુજરાતમાં થયા છે. સાહેબ એનાથી પણ આગળ અનેક બારવટિયા થઈ ગયા. તમે જુઓ તો એ પણ
ગુજરાતમાં થયા છે. ત્યાં ભક્તિકારે ગરડી થાય. સાહેબ, આ દ્વારકાનો નાથ ઠાકોરજી એ જન્મ ભલે કોઈ પણ જગ્યા ઉપર લે, યુપીમાં જન્મે, હે ને સાહેબ, 100 વર્ષ સુધી એ દ્વારકાની અંદર આવીને ત્યાં ભક્તિ ન હોય. અને ભક્તિ ન હોય તો તમે હું આ મને નથી લાગતું ભેગા થયા હોય. પૂજ્ય ભાઈશ્રી એમ કે પંજાબનું કોઈ એક જિલ્લો છે, એક ગામ છે, એનું નામ, અને એ ભક્તિ ત્યાં જઈ એટલે ભક્તિ ગૌઠી થઈ ગઈ છે, ગરડી થઈ ગઈ છે. અને ત્યાંથી ફરતી ફરતી ફરી યમુનાના કિનારા ઉપર હું આવી તો મને મારું યૌવન પાછું મળ્યું છે. તમારું મારું એવું જ છે. હમણાં કીધું ને કે અહીંયા દાદા ગાવાનું ચાલુ કરે ને અહીંયા આપણે 7 દિવસ સુધી ભગવાનના નામ લઈએ, હે ને, ત્યાં સુધી એવી ભક્તિ સમરા કાઢી જાય, આપણને લાગે કે આ બધા લગભગ જુનાગઢ જવાના છે હવે. પણ કથા પૂરી થાય, હે, ન્યાય કે ઓલું કરવાનું હજી મારે બાકી છે. મારો દીકરો વરાવો છે કે હજી દીકરાને હિસકો નાખવો છે. પણ સમય આવે ને ત્યારે છોડી દેજો. પણ આજે એક વ્યાસપીઠ ઉપરથી કહું છું કે ગુજરાતમાં ભક્તિ છે. છોકરો છે એના હા, આ ભરતભાઈ એક વાત આળ્યો થઈ. ગઈ ફરી હું યમુનાના કિનારા જ્ઞાન વૈરાગ્ય ઉભા થાય.
એ બધાય આવ્યા છે. ભક્તિ છે ત્યાં. નારદજી સંકલ્પ કરી પ્રાર્થના કરીને કહે છે કે હું એટલી બધી પ્રાર્થના મારો ને વાત કહે છે. મારો કહે તો કે ભાગવતજીનો અને હજુ નારદજી ફરી તમે જેવો વિચાર કરીને નીકળ્યા હો એ કાર્ય થાય. તમે જ્યાં કયો છો ત્યાં હરિદ્વાર ચિંતન કરવામાં આવે તો વૈરાગ્યની મુક્તિ થાય. કરવા માટે આવ્યા છીએ. તમારો છે અને દેવ છે